જય માતાજી બધાને. એલા દેકારો શું થાય છે? એલા ખુશમ ને શું ખેલ કરે છે? અલે ભૌભા ક્યાં ના શિકાર બની ગયા? ઓહો ખુશમ ને એને પણ જમાઈ છે હો. એલા ખુશમ આ બધું હું નવું શરૂ કર્યું? ખુશમ કે લગનમાં દાંડિયા રસ રાખ્યા છે પણ અત્યારે કે હારા કલાકારો મળતા નથી. ભૌભા કે માઇન કલાકાર ગોતીએ તો ઈ કે અમે એટલા દૂર આવતા નથી. બધાનું સોલ્યુશન હાલો તમને આપી દઉં. આકાન બે ફટાફટ નીકળી ગયા. ઈશ્વર ગામની શુદ્ધ હવા લઈને મૂકી ગયા એટલું બીસ ઓર્કેસ્ટ્રામાં. ફટાફટ આવી ગયા ઓફિસ ની અંદર. આલે અહીંયા તો કસ્ટમર બેઠા છે. બેઠા જ હોય ને એટુભાઈ ના કામકાજમાં કાંઈ ન ઘટે. હાલવા દો તમારું શરૂ રાખો. એટુભાઈ જાણકારી આપી કે આપણે માત્ર ભાવનગરમાં જ નહીં રાજકોટ, જામનગર, દ્વારકા અને આખા ગુજરાતમાં એમનો ઓર્કેસ્ટ્રા અને કલાકારો બૂમ પડાવે છે. ખાલી ગુજરાતમાં નહીં મુંબઈ જેવા મોટા સિટીમાં પણ આપણા ઓર્કેસ્ટ્રા નો પ્રોગ્રામ કરે છે. આ જો આપણા સામે જ એટુભાઈ ની ડીલ થઈ ગઈ છે. એટુભાઈ ને જય માતાજી કરી લીધા. અભિજીતજી ગોહિલ ઉર્ફે એટુ ગોહિલ તેમના એટુ બિક્સ ઓર્કેસ્ટ્રામાં પ્રોગ્રામ સક્સેસ કરવાની જવાબદારી અને ગેરંટી લે છે. એટુ બિક્સ ઓર્કેસ્ટ્રામાં આપણે ત્યાં આવતા દાંડિયા રસ, લગન ગીત, સંગીત સંધ્યા, સંતવાણી ને લોક ડાયરાનું પણ શ્રેષ્ઠ આયોજન કરી આપવામાં આવશે. તમને અહીંયા ગુજરાતના બેસ્ટના બેસ્ટ કલાકાર અને સાઉન્ડની તો વાત જ પૂછોમાં. જો પ્રોગ્રામમાં મજા ના આવે તો એક પણ રૂપિયો લેવાનો થતો જ નથી. ત્યાં સુધીની જવાબદારી એટુભાઈ તેમના માથે લેશે. એટુ બિક્સ ઓર્કેસ્ટ્રા વિશે તમારે વધુ માહિતી મેળવવી હોય તો નીચે ઇન્સ્ટાગ્રામ આઈડી અને કોન્ટેક્ટ નંબર આપી દીધો છે. એટુ બિક્સ ઓર્કેસ્ટ્રાની સાથે તમારા શુભ પ્રસંગને વધુ યાદગાર બનાવો. વહેલાથી વહેલા આવીને તમારું બુકિંગ કરાવી લેજો. એડ્રેસ નીચે આપી દીધું છે. હાલો તો બધાને જય માતાજી.